નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ભારતે અફઘાનિસ્તાનને 5 એમ્બ્યુલન્સ ભેટ આપી, અમીર ખાન મુક્તાકીને મળ્યા એસ જયશંકર। સરદાર પટેલની 150મી જયંતિ પર કરમસદથી કેવડિયા સુધી એકતા યાત્રા યોજાશે। દરરોજ 10 કિલોમીટર ચાલવાની યોજના। અંબાલાલ પટેલની વિનાશકારી આગાહી, નવેમ્બરમાં વધુ એક વાવાઝોડું તબાહી મચાવવા આવશે। સુપ્રીમ કોર્ટે કહ્યું, સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન છેક 9મા અને 10મા ધોરણમાં નહીં પણ નાની ઉંમરથી આપો। પીએમ મોદી સાથે વાત કરવા માટે નેતન્યાહુએ ચાલુ મીટિંગ રોકી દીધી। ગાઝા કરાર પર ઇઝરાયેલી સુરક્ષા મંત્રીમંડળ સાથે બેઠક રદ કરી દીધી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી કામકાજમાં હવેથી વિદેશી સોફ્ટવેર છોડીને સ્વદેશી જોહો અપનાવશે। વિરાટ કોહલી અને રોહિત શર્મા પર ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જવા પર પ્રતિબંધ। બુરખો કે નકાબ પહેર્યો તો લાખોનો દંડ ચૂકવવો પડશે, ઇટલીમાં મેલોની સરકાર આક્રમક। બહિયલમાં બુલડોઝર એક્શન પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન, એક પણ દંગાખોરીને નહીં છોડવામાં આવે। જે પીસ પ્લાનનો ઢોલ વગાડી રહ્યા હતા ટ્રમ્પ, તે થયું ફેલ। ઇઝરાયેલે ગાઝા પર કર્યો બોમ્બમારો, 30ના મોત। બંગાળમાં 1 કરોડ 2 લાખ ગેરકાયદેસર મતદારો, કેન્દ્રીય મંત્રીના દાવાથી મમતા બેનર્જી ભડક્યા, ચૂંટણી પંચે સ્પષ્ટતા માંગી। ગુજરાતમાં 87 રેલવે સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવશે ફેડ કોરિડોરના કારણે કન્ટેનર ટ્રેનોના સમયમાં 20 કલાકનો ઘટાડો। રાજકોટમાં મનપાએ પકડેલા 20 થી 25 ઢોર, પશુપાલકો દાદાગીરી કરીને પોલીસની હાજરીમાં છોડાવી ગયા। મેં 7 યુદ્ધ અટકાવ્યા, મને 7 નોબેલ પ્રાઇઝ મળવા જોઈએ, ડોનાલ્ડ ટ્રમ્પ માથે નોબેલ પુરસ્કારનું ભૂત સવાર થયું। ઈરાની પેટ્રોલિયમ વેપાર રોકવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું, 50થી વધુ પ્રતિબંધો લગાવ્યા। તમિલ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકેએ મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। S1B વિઝાના નિયમો થશે વધુ કડક, ટ્રમ્પ વહીવટી તંત્રનો $1 લાખ પણ મોટો પ્લાન। ઇટાલિયા બાદ આપ નેતા ચૈતર વસાવાએ ભાજપનું ટેન્શન વધાર્યું, શક્તિ પ્રદર્શનથી સરકારનું બીપી વધશે। ટ્રમ્પે આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો, અમેરિકાએ મોટી ડીલ કરી કેન્સલ। સાવરકુંડલા નજીક આવેલા જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, બહારથી આવેલા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કર્યું। S1B વિઝા મુદ્દે ભારતીયોને લાગશે ઝટકો, ટ્રમ્પ સરકાર નિયમો વધુ સખત કરવાની તૈયારીમાં। તાલિબાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવતા પાકિસ્તાનને મરસાલાગીએ કાબુલ પર એર સ્ટ્રાઇક કરી। બિહાર એનડીએમાં બેઠકોની વહેંચણીને લઈને ખેંચતાણ, ચિરાગ પાસવાનને મનાવવા બીજેપીના પ્રયાસો। હરિયાણામાં દલિત આઈપીએસ અધિકારીની આત્મહત્યા પર રાહુલ ગાંધીએ બીજેપી અને આરએસએસ પર સાધ્યું નિશાન। આસામ ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓએ પાર્ટીમાંથી આપ્યા રાજીનામા। ભાવનગરના સિંહોરમાં એસીબીની સફળ ટ્રેપ, મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતો ઝડપાયો। અયોધ્યા રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાને આરે પીએમ મોદી 25 નવેમ્બરે 21 ફૂટ ઊંચી ધર્મધજાનું ધ્વજારોહણ કરશે। ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો, સુનામીની ચેતવણી। પીએમ મોદી આવતીકાલે ખેડૂતો માટે 2 મોટી યોજનાઓનો આરંભ કરાવશે। વિદેશ જવાનો રસ્તો થશે સરળ, ભારત સરકાર લાવી ગ્લોબલ માઇગ્રેશન નીતિમાં મોટો સુધારો। જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ગુમ થયેલા 2 આર્મી કમાન્ડોમાંથી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ ચાલુ। ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લીધી ઓસ્ટ્રેલિયાની મુલાકાત, બંને દેશો વચ્ચે 3 મોટા કરાર પર થયા હસ્તાક્ષર। જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજની નવી કારોબારીની ટીમની જાહેરાત। દિવાળી પહેલા સૌરાષ્ટ્ર તરફ જતા લોકો માટે સારા સમાચાર, ભરૂચ અંકલેશ્વરના ટ્રાફિકથી મળશે છુટકારો, દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ મૂક્યો ખુલ્લો। મહારાષ્ટ્રથી ગુજરાત દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઉનાના મધદરિયે 200થી વધુ પેટી દારૂ સાથે બોટ ઝડપાઈ, 10 ખલાસીઓની ધરપકડ।
મધ્યપ્રદેશમાં આરએસએસના પ્રચારકની મારપીટથી અફરાતફરી 5ની ધરપકડ. ગુપ્તસર તંત્ર અને પોલીસને સતર્ક રાખો. દિવાળીને લઈને સીએમ યોગીએ અધિકારીઓને કડક સૂચના આપી. કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. ગોંડલના રાજકુમાર જાટ કેસમાં રાજકોટ સિવાયના 3 એસપીને તપાસ સોંપવાનો હુકમ. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીઓનો જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ. દિવાળીના તહેવારમાં નકલી પોલીસથી સાવધાન રહેવા સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી. ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. મારિયા કોરીના મસાડોને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. બ્રેકઅપ ભૂલી ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા કથિત ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર દેખાયો. આઈપીએલ 2026 અંગે લેટેસ્ટ અપડેટ. ઓક્શનની તારીખ નક્કી. 15 નવેમ્બર સુધી ખેલાડી રિટેન કરી શકાશે. ભૂલથી તોડી પાડ્યું હતું વિમાન. 38 લોકોના મોત પર પુતિને પહેલીવાર રશિયાની ભૂલ સ્વીકારી. મુત્તકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય. અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત. ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે મહિલા નેતાએ પણ ફેંક્યો પડકાર. તાકાત હોય તો મને આવો મારવા લાફો. દુબઈમાં બેઠા સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ પૂરા પાડતો સાગરીત ઝડપાયો. ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા અમેરિકા લાલઘુમ. વ્હાઇટ હાઉસે પોસ્ટ કરીને બળાપો ઠાલવ્યો. ભાજપમાં મહાભારત. કાર્યકરો વચ્ચે મારામારી બાદ હવે રાજકોટની 2 મહિલા નેતાઓ વચ્ચે તડાફડી. કેન્દ્ર સરકાર તરફથી મળશે ખુશખબર. જલ્દી શરૂ થશે એક નવી યોજના. મહિલાઓ બનશે વધુ સશક્ત અને આત્મનિર્ભર. નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ. 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદોથી મસ્યો ખળભળાટ. અમિત શાહે અરવિંદ કેજરીવાલનું નામ લઈને કર્યો પ્રહાર. કહ્યું હવે ઘરે બેઠા ને. ગુજરાતના વિવિધ શહેરોમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા. પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોના નામ જાહેર કર્યા. બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમર ભારતની મુલાકાતે. પીએમ મોદીને મળીને કહ્યું ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે. આજથી પોષણ ઉત્સવ 2025નો રાજ્યવ્યાપી પ્રારંભ. ગાંધીનગરથી ભાનુબેન બાબરિયાએ કરાવ્યો શુભારંભ. મોબાઈલ બજારમાં પાછળ છતાંય નોકિયા સતત કરી રહ્યું છે સારો નફો.